હેલો, હર હર મહાદેવ. આજે આપણે સંખ્યા વાંચનમાં 81 એટલે પાછળ શું આવ્યું? સી. 81 બોલો. પછી 82, 84, 85 બોલાય. શું બોલાય? પછી 86, 87 બંસી ધ્યાન રાખ. 87, 88, 89, 90. ઘણા છોકરા જો 89 બોલે. બધાયમાં 79 આવે, 69 આવે, 29 આવે, 49 આવે, પણ 90 ની આગળની સંખ્યાને આપણે 89 કહેશું. શું કહેશું જાનકી? બધા ધ્યાન રાખે ને એ સાંભળે. જો હવે આ લાઈનની અંદર આપણે જોઈએ કે બધાયમાં જો તુષાર પાસે છે એમાં દશક કેટલા છે બોલો જોઈએ. નહીં, હરખું બોલો. દશક આને કહેવાય ને, આને એકમ કહેવાય, આને દશક કહેવાય. તો દશક કેટલા છે? 8. એટલે 10 ના જૂથ આપણે કેટલા કરશું? 8. એમાં એક નાખ્યું તો કેટલા થયા? 81. સરસ, વેરી ગુડ. જો વાહ. પછી અહીંયા 10 ના જૂથ કેટલા થશે? 8. એમાં કેટલા નાખ્યા પૂંજા? એને તો બોલવા દો. 2 નાખ્યા. તો 80 માં 2 નાખ્યા તો કેટલા થયા? 82. સરસ. હાલો, શ્યામ પાસે કેટલી કઈ સંખ્યા છે ભાઈ? બોલ જોઈએ. નહીં, ખોટું. હરખું બોલ. 82 તો અહીંયા છે. 83. વેરી ગુડ. એમાં દશક કેટલા છે શ્યામ? બોલ તો બેટા. દશક કેટલા છે? સરસ, વેરી ગુડ. અને એકમ કેટલા છે? 3. હવે દશક 8 હોય તો 10 ના જૂથ કેટલા કરશું આપણે? એને બોલવા દો ને બેટા. 8. અને 8 એટલે કે 80 ની અંદર 3 નાખ્યા તો કેટલા થયા? 80 ને 3 83. વેરી ગુડ. હાલો ઉત્તમ, તારી પાસે દશક કેટલા છે? સંખ્યા છે 8. તો 10 ના જૂથ કેટલા કરવાના? 8. 10 ના જૂથ 8 કરીએ તો કેટલા સંખ્યા થાય? કઈશ. 10 ના 8 આપણે ભેગા કરીએ જૂથ તો 10, 20, 30, 40, 50 એમ કેટલા થશે? 80. વેરી ગુડ. એની અંદર 4 નાખ્યા તો કેટલા થઈ ગયા? 80 ને 4 84. સરસ. જો બીજા સમજવાનું છે, એ બોલે એ સાંભળવાનું છે. હાલો તાક્ષી બેટા, તારી પાસે કઈ સંખ્યા છે? 85. વેરી ગુડ. તો એમાં દશક કેટલા છે બેન? 8. તો 8 10 ના જૂથ કરીએ તો કેટલા થશે? 80. વેરી ગુડ. એમાં 5 નાખીએ તો કેટલા થાય? 85. સરસ, વાહ ભાઈ વાહ. હાલો બેટા બોલો તો. દ્રષ્ટિ 86. તો અહીંયા 8 દશક થશે. કેટલા થશે દશક? એકમ કેટલા છે? 6. સરસ. તો 8 10 ના જૂથ કરીએ તો કેટલા થાય? 80. બધાય બરાબર સાંભળવાનું છે હો. 8 10 ના જૂથ એટલે કેટલા થાય જયેશ? 10 ના જૂથ આપણે 8 કરીએ તો કેટલા થાય નીલમ? બધાય સમજવાનું છે. 10 ના 8 જૂથ કરીએ 10 ના તો કેટલા થાય? 10 રૂપિયાની 8 નોટી ભેગું કરતું તો કેટલા થાય? 10 ના એમ નહીં, 10 રૂપિયાની 8 નોટું ભેગી કર તો 10 પછી ગણો 10, 20, 30, 40, 50, 60, 80. કેટલા થયા નીલમ? બોલ જોઈએ. 80 રૂપિયા થયા. કેટલા થયા? 80. પછી 80 માં એકમ 7 એટલે રૂપિયાના 7 સિક્કા નાખીએ દ્રષ્ટિ. તો 80 માં 7 નાખીએ કેટલા થાય? બંસી 80 ને 7 કેટલા થાય? વાંધો નહીં, મનમાં ગણવા દો. વાંધો નહીં હોય, વાર લાગે કાંઈ વાંધો નહીં. 80 રૂપિયા છે બેટા, એમાં 7 રૂપિયા નાખી દઈએ કેટલા થઈ જાય? 87. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. હાલો આસ્થા, તારી પાસે કેટલી કઈ સંખ્યા છે બોલ તો બેન? 88. એમાં દશક કેટલા? જો તારી સંખ્યામાં જો દશક કેટલા થાય એમાં? કે ને દશક કહેવાય? 2 માંથી બતાવ તો મને.
વેરી ગુડ, સરસ. તો 10 એ દશકને સ્થાને કઈ સંખ્યા છે બોલ? 88 તો આખી સંખ્યાને કહેવાય, પણ દશકના સ્થાને કયો આંકડો છે? 8. વેરી ગુડ. તો 8 10 10 ની નોટો ભેગી કરી રીતે આપણે ગણ્યા તો કેટલા થાય? 8 10 10 ના જૂથ કરીએ તો કેટલા થાય ગણો? તારી આંગળીમાં ગણો. 10 20 30 40 50 60 70 80. કેટલા થયા? 80 ને 8 રૂપિયાના 8 સિક્કા નાખીએ તો કેટલા થાય? 80 ને 8 કેટલા થશે? 88. બીજા ના એને બોલવા દ્યો, વિચારવા દ્યો, વાંધો નહીં, ભલે વાર લાગે. 80 ને 8 કેટલા થાય આસ્તા? બોલો. 80 રૂપિયામાં બીજા 8 રૂપિયા નાખી દઈએ તો કેટલા થશે? 80 ને 8 88. 28 ની સી આવે 88. બોલો. હા હાલો ગોપીબેન, કેટલા છે તમારી પાસે? 89. વેરી ગુડ. પહેલી વાર સરસ બોલી. હાલો એમાં દશક કેટલા બેન? 9. ખોટું. 8. 8. અને એકમ કેટલા? 9. એમાં જોવાય, સંખ્યામાં જોવાય. જો કેને એકમ કહીશ તું કે મને? વેરી ગુડ, સરસ. એકમ કેટલા છે? 9. અને દશક કેટલા છે? 8. તો દશકની કિંમત કેટલી થાય આપણે? 80. વેરી ગુડ, સરસ. અને એકમની કિંમત 9. 9 ના 9 જ રહી. હાલો બેન, તારી પાસે કઈ સંખ્યા છે? 90. તો 10 10 ના જૂથ કેટલા થશે? 90 તો થાય, પણ 10 10 ની જોડી બનાવવી આપણે સળીમાં કર્યું હતું ને. જો આ 10 10 ના જૂથ છે. હાલો એમાંથી ગોત જોઈએ તું. 10 10 ના નીચે બેહીન કરતા કેટલા થશે? હાલો ગણતી જા ને કરતી જા જોઈએ. બીજા બેસી જા, નીચે રાખીને કર. આમ નીચે ગોઠવતી જા. 10 10 ના 9 જૂથ કર. આમ ગોઠવતી જા, આમ ગોઠવતી જા. કેટલા થઈ ગયા ગણ જોઈએ? 9 જૂથ થઈ ગયા. 90. સરસ. હવે ગણો જોઈએ 10 એમ ઘર જોઈએ. મોટે જ બોલો. 40 50 60 70 80 90. વેરી ગુડ, સરસ સરસ.